હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં છો તો બધાને જય માતાજી, બાપા સીતારામને તમારું બધાયનું અમારા એક નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. અત્યારે મસ્ત મજાના બપોરના ભાઈ 2 વાગી ગયા છે ને આપણે વિડીયો શૂટ કરીએ છીએ. ને તમને વાત કરીએ ને તો ભાઈ બપોર લગીને આપણે જે ખેતરમાં ડુંગળી સોંપવાની હતી ને એ ખેતરમાં ડુંગળી સોંપતા હતા ને બપોર પછી આપણે ભાઈ ડુંગળી સોંપવાની નથી એટલે આપણે નાઈન ધોઈને ભાઈ રેડી થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે ઘરથી દૂરવાળી આવેલી છે ને ત્યાં ભાઈ ફુવારા પડ્યા છે તો લેવા જવા પડશે. ને આજે ભાઈ લાઇટનો પાવર કાપ હતો ને તો કાંઈ હજી પાવન ચાલુ કર્યું નથી, પણ પહેલાં તો અત્યારે છે ને આપણે ઘરેથી દૂરવાળી આવેલી છે ને ત્યાં ફુવારા લેવા જઈએ. કેમ કે ફુવારાથી પાવન છે, ફુવારા લેવા જઈએ ને પછી છે ને આપણે મસ્ત મજાના ભાઈ ફુવારા ચાલુ કરશું. પહેલાં તો અત્યારે આપણે ફુવારા લઈ આવીએ તો ધીમે ધીમે જઈએ આવે ભાઈ ફુવારા લેવા, તમને દેખાડશું ભાઈ. ને ફુવારા ફિટ કરીને પાછા આપણે ખેતરમાં પાણી પાહો ડુંગળીમાં એ પહેલાં તમને દેખાડી દઈએ એક વખત. તો કંઈક આ રીતનું છે ડુંગળી આપણે જે સોંપેલી છે ને એ બસ ખાલી 2 કેરા સોંપવાના બાકી છે. અને ધીમે ધીમે જઈશું હવે આપણે ફુવારા લેવા ખેતરે. તો હાલો જઈએ હવે ફુવારા લેવા. તો હવે છે ને આપણે ભાઈ ફુવારા લેવા સનડો લઈને ભાઈ અમારે ખેતર તરફ જઈ રહ્યા છીએ ધીમે ધીમે કરતાં છે ને ભાઈ અમે અમારા ફાઇનલી મારા ખેતરે પૂગી ગયા છે. કેમ કે ઘરેથી થોડીક દૂરવાળી છે તો પૂગવામાં થોડીક વાર તો લાગે, પણ ધીમે ધીમે કરતાં પૂગી ગયા છે ને હવે બધા ફુવારા ભેગા કરવા જવાનું છે ઓલા પડખે. અને આ ખેતરમાં ડુંગળી હતી ને અત્યારે જો એમાં હાથી હાંકી નાખ્યું છે ને આ લેન દેખાય ને બધી લેન છે ને આપણે ધીમે ધીમે ભેગી કરીને 22-23 કટકા ઘરે લાવવાના છે ધીમે ધીમે કરતાં ફુવારા લેવાનું તો એ વાળીએ ફાઇનલી પૂગી ગયા છે ને આ રીતનું ભાઈ સનડો મૂકી દીધો છે ને હવે આપણે જવાનું છે ફુવારા લેવા. તો આમ છે ને ઓલી સાઈડ ઊભા ને ફુવારા બધાય 10 ફુવારા છે તો 10 ફુવારા ભાઈ ભેગા કરવાના છે ને પાછા બધાને એકસાથે ઘરે લઈ જવાના છે. તો બધા ભેગા તો કરવા જ પડશે. તો આપણે છે ને ભાઈ ધીમે ધીમે છે ને ઘરે બધાય ભેગા કરી ઢગલો કરી નાખીએ. જો આ દાવડામાં છે ને ભાઈ આ કેરામાં ઠેઠ લગીને ભાઈ લાગવારા પીડ્યા આ રીતના. તો એમ એકું કે આમ કરીને આમ ખંભે નાખીને પછી બધા પાછા છે ને લાગઠ લાઈનમાં બધા ભેગા કરી નાખીએ 10. હાલો તો હવે હું ધીમે ધીમે ભાઈ બધા ફુવારા ભેગા કરી નાખું. કેમ કે ભાઈ ખેતરમાં છે ને ભાઈ એકલો આવેલો છું તો ફુવારા ભેગા કરવામાં થોડોક ટાઈમ લાગશે. અને પાછા 20-25 કટકા પણ પાછા ઘરે લઈ જવાનું છે લાઈનના. તો ધીમે ધીમે બધું ભેગું કરી લઉં પછી પાછો તમને દેખાડું. તો લાઈન ઘરે લઈ જવાનું છે ને ભાઈ આ રીતના કંઈક લાકડા બાંધવા પડતા હોય છે. કેમ કે ભાઈ રાડે ટૂંકી આવે ને તો લાઈન પાછી 20 ફૂટની હોય તો હેઠળ નીચે ધડાય નહીં ને એ રીતે તો આ રીતના ભાઈ કંઈક લાકડા ફિટિંગ કરવા પડતા હોય છે. નહીં તો ભાઈ લાઈન છે ને ધડાતી હોય તો પછી ભાંગી તૂટી જતી હોય ને. તો ભાઈ આપણે ફટાફટ છે ને મસ્ત મજાના ભાઈ બધા લાકડા છે ને સરખી રીતે બાંધી દઈએ તો રસ્તામાં આપણે ભાઈ કોઈ જગ્યાએ ઊભું ન રહેવું પડે. તો ફટાફટ છે ને આપણે ફુવારા ને બધું જો આ રીતનું કંઈક ગોઠવી નાખ્યું છે કે ફુવારા પણ ભટકાય ને તો તૂટે બૂટે નહીં. તો છે ભાઈ ફુવારાને એવું છે ને બધું એ કંઈક આ રીતનું ભાઈ ગોઠવી દીધું છે. કેમ કે રોદામાં ફુવારા કાંઈ ભાંગે તૂટે નહીં ને આ લાકડા બાંધ્યા છે ને એમાં ભાઈ આપણે લેન ભરવાની છે. તો ફુવારા તો ભરાઈ ગયા છે, હવે સાથે સાથે લેન પણ ધીમે ધીમે ભરી લઈએ ને પાછા ઘરે જતા રહીએ. તો આપણે 22 કટકા કાંઈક આ રીતના ભાઈ ભરીને બાંધી દીધા છે. કંઈક રસ્તે ત્યાં આપણે ઊભું ન રહેવું પડે ને આ રીતના ભાઈ ફુવારા મૂકી દીધા છે. આપણું આજનું આ કામ હતું. કેમ કે ઘરે જઈને કાંજી છે સોંપેલી છે એ પાવાની છે ને તો આ કટકા લઈને પાછા આપણે ધીમે ધીમે આપણા ઘર તરફ જઈએ. હવે આવી રીતનું ભાઈ ખેડૂતનું જીવન છે, આવી રીતનું ભાઈ કામ કરીએ છીએ ધીમે ધીમે. તો હવે જઈએ ઘરે. બધું સરખી રીતે ગોઠવીને પાછા હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. ધીમે ધીમે ઘરે પણ જવું જ પડશે. તો લેન પણ ભરી લીધી છે ને ધીમે ધીમે કરતાં ઘરે જઈને ઘરે આવીને છે ને આપણે તો પહેલાં છે ને બધા ફુવારા સરખી રીતે ગોઠવી દીધા છે. પણ કાંઈ લાઇટ આવી નથી તો હજી કાંઈ ફુવારા ચાલુ કર્યા નથી. લેટ આવે ત્યારે ફુવારા ભાઈ ચાલુ કરશું. અત્યારે તો મસ્ત મજાના ભાઈ સરખી રીતે ગોઠવી દીધેલા છે. અને કંઈક આ રીતનું ભાઈ બધું છે. એકાદ કેરો છે સોંપવાની સોંપાઈ પણ જાય ને હાંજ પડી ગઈ ભાઈ મસ્ત મજાની જોવો. લેટ આવશે સર, લેટ આવે ત્યારે ફુવારા ચાલુ કરશું. ફરી પાછો વાડીએ પ્રોગ્રામ રાખેલો છે. કેમ કે ભાઈ અમારે છે ને પ્રોગ્રામ થોડુંક વધારે હોય તો પ્રોગ્રામ રાખેલો છે ને આપણે જ્યાં પ્રોગ્રામ બનાવવાનો છે કાલે બનાવ્યો હતો ને ત્યાં આવી ગયા છે ને જો અત્યારે મસ્ત મજાનો ભાઈ ચૂલો પણ સગી ગયો છે. ના ભાઈ પ્રોગ્રામ બનાવવાના છે. બનાવશો ને તમે? એનો પ્રોગ્રામ બનાવવાનો છે, એનો પ્રોગ્રામ છે ભાઈ. આંધણ પણ મૂકી દીધેલું છે ને અમે 5-6 મિત્રો છે ને પ્રોગ્રામ બનાવીશું ભાઈ. ધીમે ધીમે તમને દેખાડશું ભાઈ.
તો અત્યારે જો કંઈક આ રીતનો પ્રોગ્રામ બને છે અમારો, ને અમારા અહીંયા પ્રોગ્રામનું માન વધારે ભાઈ. તો તમને દેખાડશો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો પછી મસ્ત મજાનો ભાઈ પ્રોગ્રામ અમારો બની રહ્યો છે ને એમાં આજે પાછો ડાયટનો પ્રોગ્રામ હતો. તો તમે જોવો ને તો ડાયટ પણ મસ્ત મજાની બની ગઈ છે ને એમાં પણ લીંબુ મસ્ત મજાનું ભાઈ નીસવી નાખ્યું છે અને બધું રેડી થઈ ગયું. એટલે બધા મિત્રોની સાથે આપણે બેસી ગયા છીએ જમવા. વાડિયા પ્રોગ્રામ હોય ને એની પછી મજા કંઈક અલગ હોય છે અને બધાની સાથે જમવાની પણ ઘણી બધી ભાઈ મજા આવતી હોય છે. ને અમારે તો અઠવાડિયું 15 દિવસ થાય ને તો આ પ્રોગ્રામ પાછા થતા જ હોય છે ને મજા આવે છે ભાઈ. ગામડાની મજા કંઈક અલગ જ છે. તો બધા મિત્રોની સાથે આપણે બેસી ગયા છીએ મસ્ત મજાનું ભાઈ જમવા બેસી ગયા છીએ ને આજે પણ ઘણી બધી મજા આવી. તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. કાલ નવા વ્લોગ